હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે લઈને આવ્યા છે કે જે લોકોને આવકનો દાખલો, નોન ક્રિમિલિયર અને સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરવું હોય તો એ તમે લોકો કઈ રીતે ભરી શકો છો, તેની બધી માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી રહેશે. તો જો એના માટે સૌથી પહેલાં શું કરવાનું, digitalgujarat.government.in એવી તમારે ગૂગલ ઉપર વેબસાઇટ લખવાની રહેશે અને સર્ચ કરવાની રહેશે. એ તમે વેબસાઇટ ઉપર સર્ચ કરશો એટલે તમને આવી રીતનું કંઈક ફર્સ્ટ પેજ જોવા મળશે. તો એમાં તમને લોકોને લખેલું જોવા મળશે કોમન સર્વિસીસ પોર્ટલ, એટલે કે ગુજરાત સરકાર દ્વારા આ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. હવે એમાં કોણ યુઝ કરી શકે, તો જો ડિજિટલ ગુજરાત પોર્ટલ એટલે કે નાગરિક વપરાશકર્તા માર્ગદર્શિકા, અહીંયા તમને આ માર્ગદર્શિકામાં દરેક માહિતી એકદમ વ્યવસ્થિત અને સચોટ રીતે મળી રહેશે. હવે એમાં જો સંદર્ભ એટલે કે હું આ પોર્ટલ કેવી રીતે ખોલી શકું, હું ભાષા કેવી રીતે બદલી શકું, હું મારી નોંધણી કેવી રીતે કરી શકું, હું લોગિન કેવી રીતે કરી શકું, મારી પ્રોફાઇલ શું હશે, લોગિન કરવામાં મુશ્કેલી આવી રહી છે, નવી સેવા માટે અરજીઓ કેવી રીતે કરવી, હું ડિજિટલ ગુજરાતમાં ડિજિટલ લોકરનો ઉપયોગ કેવી રીતે કરી શકું, ઓનલાઈન ચૂકવણી માટેની પ્રક્રિયા શું છે, પછી નવી શિષ્યવૃત્તિ સેવા અરજી કેવી રીતે કરવી, સહાય આમાં કેટલી મળી રહેશે અને લેન્ડિંગ પેજ ટૂર કઈ રીતનું હશે. તો આ બધા ક્વેશ્ચનના આન્સર તમને આ એક જ માર્ગદર્શિકામાંથી મળી જશે. તો એમાં જો સૌથી પહેલું આ જે બધી માહિતી છે, બધી કેવી માહિતી છે, એકદમ સાચી માહિતી છે. તો હવે આમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે સૌથી પહેલો ક્વેશ્ચન શું હતો કે હું પોર્ટલ કેવી રીતે ખોલી શકું. તો જો તમારે સૌથી પહેલાં શું કરવાનું, digitalgujarat.government.in એ પેજ ઉપર જવાનું. એના હોમ પેજ ઉપર આવી રીતનું કંઈક પેજ જોવા માટે તમને મળશે. તો અહીંયા જો ડિજિટલ ગુજરાત, અહીંયા તમે કોઈ બી શોધો એટલે કે તમારે જેની જરૂર હોય એના ઉપર ક્લિક કરવાનું એટલે તમને લોકોને મળી જશે. પછી નોંધણી માટે અહીંયા જોઈ શકો છો. પછી ઇંગ્લિશ અને ગુજરાતી એટલે તમારે કઈ લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છો તમે આ ફોર્મ ભરવા માટે. જો ઇંગ્લિશ તમને ફાવતું હોય તો ઇંગ્લિશમાં, નહીતર ગુજરાતીમાં તમે ફોર્મ ભરી શકો છો. હવે પ્રવેશ કરો તો એને કહેવાય લોગિન ઇંગ્લિશમાં, એટલે પ્રવેશ કરો ઉપર ક્લિક કરશો એટલે તમને લોગિન માટેનું પેજ જોવા મળશે. તો આવી રીતનું કંઈક આ ફર્સ્ટ પેજ છે. હવે જો હું ભાષા કેવી રીતે બદલી શકું, તો અહીંયા ઇંગ્લિશ છે એ ઇંગ્લિશ ઉપર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન બતાવશે કે ગુજરાતી છે, બીજી કઈ કઈ લેંગ્વેજ છે, તો તમે એ ઇઝીલી બદલી શકો છો. પછી ત્રીજો ક્વેશ્ચન છે કે હું મારી નોંધણી કેવી રીતે કરી શકું. તો આ જે નોંધણી લખેલું છે એ શું છે, તમારું રજિસ્ટ્રેશન કરવા માટે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કરશો એટલે તમને ફોર્મ ફિલઅપ કરવાનું આવશે. એ ફોર્મ ફિલઅપ કરવાનું આવશે. એમાં કંઈક કઈ રીતનું હશે, તો જો અહીંયા તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી, પાસવર્ડ જે તમે લોકોએ નવો બનાવ્યો હશે, કન્ફર્મ પાસવર્ડ, પછી એન્ટર કેપ્ચા એટલે અહીંયા બાજુમાં જે નંબર દેખાતો હોય એ નંબર લખી શકો છો, કારણ કે એને શું કહેવાય, કેપ્ચા. અને પછી સેવ કરી દેવાનું. જો આ બધી માહિતી તમે લખી અને સેવ કરશો એટલે આવી રીતે ગ્રીન કલરનું પેજ, મતલબ ગ્રીન કલરનો ટીક માર્ક એવું દેખાઈ જશે એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું. હવે રજિસ્ટ્રેશન થઈ ગયા પછી લોગિન કરવાનું, કારણ કે તમે લોગિન કરશો તો જ આની બધી માહિતી તમને આગળ મળશે. તો જો લોગિન કરવાનું તો સિટીઝન લોગિન અથવા રજિસ્ટ્રેશન. તો એમાં શું કરવાનું, રજિસ્ટર્ડ યુઝર એટલે તમે ઓલરેડી પહેલાં રજિસ્ટ્રેશન કરેલું છે, બરાબર. તો આવી રીતે પસંદ કરો, એમાં કરી દેવાનું એટલે આવી રીતનું કંઈક પેજ ઓપન થશે. તો એમાં તમારે રજિસ્ટ્રેશન યુઝર માટે જો ઉપયોગ કરીને પ્રવેશ કરો, વપરાશકર્તાનું નામ, પાસવર્ડ અને કેપ્ચા, એવી રીતે તમારે આ ભરવાનું રહેશે. હવે આ ફોર્મ ભરી દીધા પછી તમને લોકોને મારી પ્રોફાઇલ એટલે માય પ્રોફાઇલ, તો એમાં તમારે તમારી બધી ડિટેલ નાખવાની રહેશે. તમારું નામ, એડ્રેસ, ઈમેલ આઈડી, ફોન નંબર,
તમારે કઈ સ્કોલરશિપ જોઈએ છે, અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં છે, બધી માહિતી તમને અહીંયા મળી રહેશે. એ બધાને શું કરવાનું, અપલોડ પર ક્લિક કરી અપલોડ કરવાનું. અહીંયા તમારો પિક્ચર અપલોડ થશે અને બ્રાઉઝર કેપ્ચર થઈ જશે. અને બીજું કે જે અહીંયા નોંધણી નંબર હોય ને, એટલે કે રજિસ્ટ્રેશન નંબર, તો તમારે તમારો આધાર નંબર અહીંયા છે એ ચકાસેલા હોવો જોઈએ. જો પછી પ્રોફાઇલ ભરી દીધા તો પ્રોફાઇલ ભર્યા પછી વિગતો માટે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે કે મેં પ્રોફાઇલ ભરી દીધી. પછી આવી રીતે કંઈક કન્ફર્મેશન કોડ, એટલે તમને લોકોને એક વેરિફિકેશન કોડ આવશે. એ કોડમાં તમારે કન્ફર્મ કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર આમાં મતલબ ટાઈઅપ હશે, જે મોબાઈલ નંબર એ લોકોએ રજિસ્ટ્રેશન કરેલો હશે, તો એમાં તમને લોકોને ઓટીપી જોવા મળશે. એ ઓટીપી ક્લિક કરશો એટલે ઓટીપી આમાં એડ કરશો. તમને SMS અને મેસેજ બંનેમાં ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા લખવાનો રહેશે. એટલે બધી માહિતી કન્ફર્મ થઈ ગઈ. પછી આવી રીતનું કંઈક તમારું પેજ જોવા મળશે, તેમાં બધી ડિટેલ જોવા મળશે તમને. એના પછી આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 6 કે લોગિન કરવામાં મુશ્કેલી આવી રહી છે. તો તમે લોગિન કરો તો એમાં ક્યાં તકલીફ થશે કે તમે પાસવર્ડ ભૂલી ગયા હશો કે બધું હશે તો તમારે તકલીફ થશે. પણ જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા નીચે આપણને એવું લખેલું આવે છે કે જો તમે લોકો પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા ક્લિક કરો. એ ક્લિક કરશો એટલે તમને નવો પાસવર્ડ બનાવવાનો ઓપ્શન દેખવા મળશે. જે પસંદ કરી તમે નવો પાસવર્ડ બનાવી શકો છો. જેમ કે અહીંયા છે પસંદ કરો, તો પસંદ કરો, પછી કેપ્ચા દાખલ કરવાના. પછી આવી રીતનું પેજ ખુલશે કે પાસવર્ડ ભૂલી ગયા છો તો પ્રવેશ કરો ઉપયોગ કરીને. એટલે તમે જે વખતે ફોર્મ ભર્યું હોય ત્યારે પ્રવેશ આઈડી જે લખ્યો એ તમારે લખવાનું રહેશે. પછી વપરાશકર્તાનું નામ કે કોણ વાપરે છે, અને આ કેપ્ચા. આવી રીતે તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો એ પણ રીસેટ થઈ શકે છે. હવે 7 નંબરમાં આવ્યું છે નવી સેવા માટે અરજી કેવી રીતે કરવી. તો તમે જો આમાં રજિસ્ટ્રેશન કરી દીધું, લોગિન થઈ ગયું, હવે તમારે વાત આવી અરજી કરવાની. તો જ્યારે અરજી કરો ત્યારે અહીંયા વિનંતી આઈડી, પછી તારીખ, સેવા, સ્થિતિ, ઓફિસ, અરજી સુધારા અને ચૂકવણી, એવી રીતે બધું અહીંયા તમને એક જ પેજમાં જોવા મળશે. તો આમાં તમારે શિષ્યવૃત્તિ સેવા માટે અહીંયા ક્લિક કરવાનું 2 નંબર ઉપર. પછી રેશન કાર્ડમાં નામ ઉમેરવું હોય, આવકનો દાખલો લેવો હોય, તે બધું તમે ઓનલાઈન આ જે વેબસાઇટ છે એના ઉપર ફોર્મ ભરી શકો છો. જો હવે નવી સેવાની વિનંતી આવી તો નવી સેવામાં ક્લિક કરવાનું, એટલે નાગરિક સેવા. તો આમાં તમને લોકોને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા એ બધી માહિતી કાલે મળી જશે. તો જો એના પછી ક્લિક કર્યા પછી તમામ સેવાનું લિસ્ટ દર્શાવવામાં આવશે. પછી આ વાત આવી તમામ સેવાઓની યાદી. એટલે આ વેબસાઇટ ઉપર ફોર્મ તમે ભરવા માંગતા હોય તો તમારી જોડે જો કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો તમે આમાં ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ મેળવી શકો છો. એટલે નવું પેજ, જેમ જો અહીંયા લખ્યું છે આવકનો દાખલો આપવા બાબત, તે બધું તમને લોકોને આપણી જે વેબસાઇટ છે એના ઉપર બધું ડિટેલમાં હશે. પછી જો હવે આ આખું બધું ફોર્મ ભરાઈ ગયું પછી ચાલુ રાખો એટલે ક્લિક કર્યા પછી આ પોપઅપ બોક્સ દેખવાશે કે આ બધી માહિતી છે એ વિનંતી આઈડી સાથે બતાવવામાં આવી છે. અને અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજની જરૂર એ લોકોને પડશે, કારણ કે અપલોડ કરવા માટે. તો જો પહેલાં પ્રોફાઇલ ભરી દીધું એટલે પ્રોફાઇલમાંથી મેળવો. પછી આગળ વધો એટલે નેક્સ્ટ સ્ટેપ. તમારી પ્રોફાઇલમાંથી આપમેળે ભરેલી માહિતી મેળવવા માટે અહીંયા ક્લિક કરી શકો છો પ્રોફાઇલ મેળવવામાં. પછી 8મો નંબર, હું ડિજિટલ ગુજરાતમાં ડિજિટલ લોકરનો ઉપયોગ કેવી રીતે કરું. તો જો આ બધી 5 વર્ષની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તમને આપમેળે આજે પૃષ્ઠ પર રીડાયરેક્ટર કરવામાં આવશે, એટલે તમને પોસ્ટ સંભાળવાની રહેશે. તો જો પછી દસ્તાવેજો કાં તો અપલોડ કરવું હોય, બ્રાઉઝ કરવું હોય,
તે બધી અહીંયા સેવાની વિગત માહિતી આપી છે, એમાં તમારે જાતે ભરવાની રહેશે. તમે ડિજિટલ લોકરથી તમારા દસ્તાવેજો સીધા પ્રાપ્ત કરી શકો છો. તો હા, તમે પહેલાં દસ્તાવેજ ભરેલા હોય ને તમને યાદ ના હોય તો એના માટે પણ તમે સીધું અપ્લાય કરી શકો છો. પછી વાત એ દસ્તાવેજ અપલોડ કરો છો ત્યારે બ્રાઉઝ કરો છો કે અપલોડ કરો છો, શું કરો છો, તો એ બધી માહિતી અહીંયા તમને જોવા મળશે. એના પછી જો બ્રાઉઝ કરો અને અપલોડ કરો, એના પછી સબમિટ બટન પર ક્લિક કરી દેજો એટલે બધી માહિતી તપાસો અને છેલ્લે સુધી સબમિટ થઈ જાય. હવે હું ઓનલાઈન ચૂકવણી માટેની કેવી રીતે પ્રક્રિયા કરું? તો જો આ ટોટલ 6 પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા તમને પૈસાની ચૂકવણી માટે પૂછવામાં આવશે કે તમે કેશ આપશો કે જીપે આપશો. તો આપણું બધી માહિતી એ લોકોને ઇઝીલી મળી શકે છે. જેમ કે સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, તો એમાં તમારે ચૂકવણીમાં મેક પેમેન્ટ, પછી અરજી તો કરી દીધી. આવી રીતે ચૂકવણીમાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે. એના માટે અહીંયા ક્લિક કરવાની રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે પૂછશે કે અરજી ફી ચૂકવો છો કે ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી. તો આપણે અરજી ફી ચૂકવવાની છે. તો જો અહીંયા એના માટે આ ફોર્મ છે કે સેવા, તો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફોર ગુજરાત ગવર્મેન્ટ, એટલે ગવર્મેન્ટને લગતા જેટલા પણ મોસ્ટલી સર્ટિફિકેટ હોય બધા તમને લોકોને આ અહીંયા જોવા મળશે. પછી વાત આવી પેમેન્ટ, તો જો પેમેન્ટ અહીંયા થઈ ગયું, તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કોઈ પણથી પેમેન્ટ કરી શકો છો. પછી એના પછી તમને આ પ્રમાણપત્ર મળશે, એને તમારે ડાઉનલોડ કરી અને તમારી સાથે રાખવાનું રહેશે. કોઈ પણ માંગે તો આ સીધું બતાવી દેવાનું. હવે નવી શિષ્યવૃત્તિ સેવા અરજી કેવી રીતે કરવી? તો એ પણ શું કરવાનું, જો આ પહેલા પેજનું પ્રોફાઇલ ખોલ્યું, એમાં શિષ્યવૃત્તિઓ લખેલું જ છે, તો એના ઉપર ક્લિક કરવાનું અને એમાં જો અહીંયા શિષ્યવૃત્તિનું નવું ફોર્મ ભર્યું એટલે એના ઉપર ક્લિક કર્યું એટલે આ બધી માહિતી ખુલશે કે તમે 12થમાં છો, 11થમાં છો. ના અહીંયા છે ને જો એસસી એટલે કે અહીંયા બધી કેટેગરીના નામ છે કે તમે શેમાં આવો છો, એસસીમાં આવો છો, એસટીમાં આવો છો કે એસસીબીસીમાં એટલે કે ઓબીસીમાં. પછી હાયર એજ્યુકેશન સ્કીમમાં પાસ આઉટ કર્યું છે, સોશિયલ ડિફેન્સમાં પાસ આઉટ કર્યું છે, કાં તો તમે અત્યારે એમાં સ્ટડી કરો છો, બરાબર. તો એ બધી માહિતી તમને અહીંયાથી જોવા મળશે. પછી તમને જે અનુકૂળ પેજ હોય એ પેજ પર ડાયરેક્ટ કરવાનું રહેશે. ધારો કે આપણે આની માહિતી આપી છે તો આ પેજ ઓપન કરી અને બધી માહિતી આની આપી દેવાની. તો એવી રીતે તમે માહિતી પણ આપી શકો છો. પછી આ કોઈ પણ સેવા પસંદ કરો તો એ તો કોઈ બી સેવા પસંદ કરી દેવાની. સહાય, તો અહીંયા જો તમને સૌથી મેન અને મહત્ત્વનું સહાય SHW અંગ્રેજી, પછી ગુજરાતી, એવી રીતે અહીંયા બધું અલગ અલગ લેંગ્વેજ પ્રમાણે ફોર્મ બનશે. કીબોર્ડ ડાઉનલોડ કરવું હોય તો આવી રીતે વપરાશકર્તા માર્ગદર્શિકા, એમ આ બધી માહિતી તમને આ એક જ ચેનલમાં મળી જશે. પછી લેન્ડિંગ પેજ ટૂર, એટલે જે આ જે તમારી સાઇટ છે એનું પેજ છે, તે પેજમાં ગુજરાત વિશેની માહિતી આપી છે. સરકાર શું કરે છે એની, બિઝનેસ કેવો ચાલે છે, નીતિ, સેવાઓ, પ્રવાસન, પછી અમારો સંપર્ક કરો, એમ બધી માહિતી તમને અહીંયાથી મળી રહેશે. તો જો આવી રીતે તમે તમારો આવકનો દાખલો, તમારું શિષ્યવૃત્તિનું સર્ટિફિકેટ અને વોચનો ફોટો, એવી રીતે તમે 2-3 વસ્તુ તમારે કરવી હોય તો ઇઝીલી આમાંથી ફોર્મ ભરી અને ડાયરેક્ટ કચેરીમાં જઈને સહી સિક્કા કરાવી અને તમે બધા ડોક્યુમેન્ટ ઇઝીલી આપી શકો છો. કારણ કે અત્યારે સ્કોલરશિપને એ બધાની છે ને બહુ લાંબી જ લાઈન લાગી હશે, તો તમારે એની કંઈ રાહ જોવાની જરૂર નથી. ઓનલાઈન ભરી દો અને તમને મસ્ત દર્શન. તો તમે આવી રીતે અલગ અલગ ગુજરાત વિશે, સરકાર,
બિઝનેસ, નીતિ, સેવાઓ, પ્રવાસન અને અમારો સંપર્ક કરો. એવી રીતે અહીંયા દરેક માહિતી તમને મળશે. તો તમે લોકો આમાં ફોર્મ ભરી શકો છો અને વહેલી તકે શિષ્યવૃત્તિ મેળવી શકો છો. તો જો આવા જ વિડીયો જોઈતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે મિત્રોને શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું છે તે બધાને આ ચેનલ શેર કરજો, જેથી એ લોકો પણ આનો લાભ વહેલી તકે લઈ શકે. મળીએ આપણે આવા જ બીજા વિડીયો લઈને. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.